અરવલ્લીના ધનસુરાના અંતિસરા ગામી તળાવવાળા વિસ્તારમાં વર્ષો જૂનો અને જર્જરિત સાર્વજનિક ઓવરહેડ પાણીનો ટાંકો જોખમી બની ગયો છે। આ ઓવરહેડ પાણીના ટાંકાની નજીકમાં જ નાના ભૂલકાઓ માટેની આંગણવાડી આવેલી છે। જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ? શું તંત્ર કોઈ અઘટિત ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। હાલ હું અહીંયા આંગણવાડી તેડાગર રીતે કામ કરું છું અને આ 50 વર્ષ જૂની ટાંકી છે। કદાચ ટાંકી જૂની હોવાથી જર્જરિત થાય તો મારા બાળકોને નુકસાન થાય અને એવું કંઈ થાય તે પહેલા પગલાં લે તો સારું। कि जो खराब थे तो શું નુકસાન થાય બાળકો મરી જાય, બીજું કશું ને। બાળકોને હું પણ અંદર આવું તો વધારે નુકસાન થાય ને, એટલા માટે આનું નિરાકરણ સરકાર પગલાં લે। અમારા ગામના જોપેજ મંડળીના દૂધ મંડળીના બાજુમાં જ એક પાણીની ટાંકી જર્જરિત હાલતમાં 50 વર્ષ જૂની લગભગ, અને એની બાજુમાં જ બાલ મંદિર આવેલું છે અને એ ટાંકી ગમે ત્યારે પડે એવી પરિસ્થિતિમાં છે। તો સરકારશ્રીએ આમાં કંઈક પગલાં લઈ અને ઝડપથી આનો નિકાલ થાય એવું કરવું એ યોગ્ય લાગે, કારણ કે પછી કંઈક થાય અને બાળકો 10-20 એક સાથે પૂરા થઈ જાય એવી છે। અને એ તેડાગર બેન પણ ચિંતિત છે કે ભાઈ આ બાળકોનું શું થશે જો આ પડી જશે, એટલે સરકાર આનો જલ્દી નિર્ણય લે એવું સારામાં।